વેમાલી ગામમાં આવેલ કેનાલમાં પગ લપસી જતા 12 વર્ષીય બાળક ડૂબતા ફાયર બ્રિગેડ દ્વારા ગઈકાલથી પાણીમાં શોધખોળ છતાં હજુ બાળકનો મૃતદેહ મળી આવ્યો નથી. વડોદરા શહેર નજીક વેમાલી ગામમાંથી પસાર થતી કેનાલમાં અવારનવાર લોકો ડૂબી જતા હોવાના બનાવો બનતા રહેતા હોય છે. ત્યારે વધુ એક બાળક કેનાલના પાણીમાં ડૂબી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં એવી વિગત છે કે ગામમાં રહેતા 10 થી 12 વર્ષના 3-4 મિત્રો 5 જાન્યુઆરીના રોજ સાંજના સમયે ગયા હતા. દરમિયાન બાળકો પૈકીનો એક 12 વર્ષીય બાળક કેનાલમાં હાથ પગ ધોવા માટે ઉતર્યો હતો. દરમિયાન કેનાલમાં લીલના કારણે તેનો પગ લપસી જતા બાળક કેનાલના પાણીમાં પડ્યો હતો અને ડૂબી ગયો હતો. બાળક સાથે આવેલા અન્ય 4 બાળકો ડરી ગયા હતા. એક વ્યક્તિ દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરાતા તાત્કાલિક ટીમના જવાનો વેમાલી કેનાલ ખાતે દોડી આવ્યા હતા અને બાળકની મોડી રાત સુધી શોધખોળ કરી હતી, પરંતુ બાળકનો કોઈ પત્તો લાગ્યો ન હતો. તેથી ફાયર બ્રિગેડ સવારે પણ બાળકની પાણીમાં શોધખોળ શરૂ કરી છે, પરંતુ હજુ સુધી તેનો મૃતદેહ મળી આવ્યો નથી. અત્યારે હમણાં ફાયર બ્રિગેડનું એક ટીમ છે અમારા જોડે, જે અહીંયા એક્સકવેશનનું પ્રોસેસ કરી રહ્યા છે. જો બોડી મળે તો એ કાલે જ સાંજે ડેટ ડિક્લેર કરી દીધો હતો, કારણ કે ટનલ જ 800-900 મીટરની છે અને હમણાં પાણીના ફ્લોના લીધે પોસિબલ નહોતું કે સર્વાઈવ કરીને બીજા એન્ડ પર બહાર નીકળી શકે. આપણું છાણી કેનાલ પાસે 3 છોકરા કંઈક ફરવા આવ્યા હશે અને કંઈક મસ્તી રમતા રમતા કંઈક છોકરો કેનાલમાં પડી ગયેલ છે. એવો કોલ અમને અમારા કંટ્રોલ રૂમથી અમને મળેલો. એટલે આ ગઈકાલનો જે બનાવ છે એ આજે અમે લોકો આવે છે શોધખોળ કરવા માટે. અમારી ટીમ શોધખોળ કરવા માટે ચાલુ છે. હાલમાં કામગીરી ચાલુ છે. કેટલી ટીમો? અમારી અત્યારે હાલમાં ERC ફાયર સ્ટેશનની ટીમ ચાલુ છે કામ.